હાલો 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 થઈ જાય ને પછી એને હલાવવાનું નહીં, પછી હલી જાય. હાલો હાલો બસ. અમારા પ્રવીણભાઈ ના ઘરે વાસ્તુ પૂજન અને પ્રાચી દીકરીના એક 16 કર્મ બાબરી નિમિત્તે આપણે સૌ સગા સંબંધી પધાર્યા છે. આ તો મને ખબર નહીં હતી આ મકાન વાળું તો લ્યો, આ બાપજીએ કીધું તારે ખબર પડી. નીકળા છુપા રૂસ્તમ. બાપુએ કીધું ને કે સમય કોઈની રાહ જોતું નથી. લગભગ 12 વાગી ગયા છે. એ તો મને બી ખબર નહીં હતી કે તમે 12 વાગે ભેગા થશો, બાકી હું બી મોડો જ આવતો. હું વહેલા આવી ગયો થોડો, કારણ કે પપ્પા હતા નાનદાસ બાપુ ત્યારે અહીંયા 12માના કાર્યક્રમમાં આવ્યા હતા. લગભગ 5 વર્ષ થઈ ગયા. ત્યાર પછી પાછા આવ્યા અહીંયા, અને બહેનોની ખૂબ સારી સંખ્યા છે. પણ અમારા ચેતનભાઈ અહીંયાથી ઉઠીને ગયા ને ગણપતિને બેહાડીને ગયા. એવા કલાકાર છે, તમને સવાર સુધી અહીંયાથી ઉઠવાનો દે, પણ સમય ને મર્યાદા જેના ઘરમાં છે એ ઘરમાં કદી કડી કાળને આવવાની સત્તા નથી. એટલે સમયને સાચવજો અને મર્યાદાને પકડી રાખજો, એ જ સાચી ભક્તિ છે. આગળ બાપજીએ કીધું, ગુરુ બિન ભાવ નિધિ તરહ ન કોઈ. ગુરુ વગર આ જન્મારો જે મળ્યો છે, આપણે માનવ દેહ જે મળ્યો છે, એ ગુરુ નહીં કરો ને એટલે વેસ્ટેજ જવાનો છે. આટલો જન્મ સુધારો, કેટલો આ મળ્યો છે એટલો જ સુધારો. બાકીના જન્મ બધા 84 લાખ જે છે એ બધા સુધરેલા જ છે. આટલો જ સુધારવાનું કીધું બાપજી, એટલે સુધારી લેજો. કારણ કે ગુરુ તમને મનુષ્ય દેહમાં જ મળવાના છે. અહીંયાથી છટક્યા પછી ગરુ મળશે. કેવા? દંડાવાળા ગરુ મળશે. ગુરુ મળવાના નથી ભાઈ. बाकी कोई कवि है तो लख्યું છે, संगीत को सुनने से पूरा ज्ञान नहीं मिलता. તમને સવાર સુધી અમારા ચેતનભાઈ ઉભા ન થવા દે એટલી કલાકારી એમના મગજમાં ભરી છે. પણ संगीत को सुनने से पूरा ज्ञान नहीं मिलता और मंदिर में जाने से भगवान नहीं मिलता. શું કામ? पत्थर को इसलिए पूजते हैं लोग क्योंकि भरोसे के लायक कोई इंसान नहीं मिलता. ये भरोસો તમારા મારામાંથી છટક્યા પછી તમે બધાએ આ રૂપઘાટની ઘટના ઘટી દે છે એ બધાએ સાંભળી હશે. એ વાનમાં એમ કહેવાય ઇકોમાં જ્યારે એમના ગુરુ મહારાજ બેઠા હતા ત્યાં લગી કશું થયું નથી. એ ગાડી બગડી, રિપેર કરી. ગુરુ મહારાજ રિપેર કરવા વાળા ગાડી પર બેસીને ગયા અને પછી એક્સિડન્ટ થયું છે. તમે જોજો, જ્યાં સુધી ગુરુની હયાતી તમારા જીવનમાં છે, લખી રાખજો મારા શબ્દ, તમારા જીવનમાં કદી આંચ ન આવે. પણ સાચે કો સિર તાજ હે, झूठ तमाशा खाएगा क्या राजा क्या रानी. એમ ગુરુ તમે દેહથી કદાચ કોઈને માનશો, ગુરુ તમે માલદાર હોદવા જશો એવા ગુરુ કદી ન કરતા. ગુરુ નાના નથી, ગુરુ મોટા નથી, ગુરુ ધનવાન નથી કે ગુરુ ગરીબ નથી. ગુરુના શબ્દ જો કદાચ તમે એ શબ્દ પર ધ્યાન આપશો. કોઈ કવિએ લખ્યું છે, ગુરુ કહે સો કીजिए,
गुरु करे सो मत कीजिए वरना रह जैसे टाटिया ऊपर ने मूड़ी कर नीचे। એટલે ખૂબ સારો આજે પ્રસંગ છે, હસી ખુશીનો પ્રસંગ છે। આ જે માંડવું જે અહીંયા બંધાયો છે એ વ્યવસ્થા ત્યાં નથી। આપણે સ્વર્ગની જે વાત કરીએ છીએ ને કોઈ જોયું છે સ્વર્ગ? અહીં નથી તો તાય નથી, અહીં નથી તો તાય નથી, અને તાય નથી તો કઈ નથી। સીતારામ થઈ જવાનું છે બાપા। कारण आकाश से नहीं है सत्संगा, पाताड़े नहीं कोई प्रसंगा, कहीं कहीं यह मृत्यु लोक में संत करते हैं सत्संगा। અને ઈ શબ્દો એક એક શબ્દ લઈને જાજો। આટલા બધા બેઠા છો, કારણ કે જેટલા બધા બેઠા છો બધાના નામો એ ગુરુ પાસે જાણકારી લેવાની છે, એ જ્ઞાન લેવાનું છે। આ દુનિયામાં સૌથી મોટું કોઈ દાન હોય તો એ જ્ઞાન દાન છે। એ જ્ઞાન દાનનું તમને નામનું દાન ગુરુ પાસે લીધા પછી આ બધું આ બાપજી બેઠા છે। નિર્વિકાર નિર્ભયો તું હું સકલ જગત। આપણે બધા ભયમાં એટલે કદાચ ઘરેથી નીકળ્યા છે, પાલ અજ્ઞાનની જાતા એ વાટ તું જાતા નહીં। આ જે બધી ધાક બીક છે ને એ બધી મૂકી દીધા પછી આ પદની પ્રાપ્તિ। એટલે એકવાર બધા નાનકડી ધૂન અમારા પ્રાચી દીકરીના નામે કરીને પછી કાર્યક્રમ અમને તમને ફાવે તો તાળી પાડી લેજો। એ વ્યવસ્થા બી બીજીઓનીમાં છે નથી। કારણ 9 લાખ જલચર, 14 લાખ પક્ષી, 27 લાખ ઉપમત, 30 લાખ વનરેખી અને 4 લાખ મનુષ્યની જે યોનિની ગણતરી કરી છે। આ દેહ એવો આપણને પ્રાપ્ત થયો છે। દેવ લોકો કાલાવાલા કરીએ છીએ આપણે। આંકડા કાઢવા જઈએ ને દેવો પાસે, એ લોકો આ દેહને કાલાવાલા કરે છે કે મને પણ એ દેહ આપ। એવો મોઘો સર મળ્યો છે। આપણે પ્રભુને જેટલું બતાવે ને એટલું જ આપીએ। આપણે વળી શરમ આ ભજનમાં જઈએ તો શરમાયા કરીએ, આટલું આટલું। અમુક તો છાના માના લુગડામાં તાળી પાડ્યા કરે, સાપર્યા જ કરે। આ પ્રવીણે બાંધી દીધું, આટલી આટલી પાડતો હશે, જરા બતાડો ભગવાનને કે તમારો ઉદ્ધાર કરે। જેટલું બતાડો એટલું આપણે ભાઈ ઈશ્વર પરમાત્મા એમ કહેવાય જે આપણે ભગવાન ભગવાન જેને કહીએ છે। કોણે જોયો છે ભગવાન? ક્યાં છે ભગવાન? ભય એટલે ભૂમિ, ભય એટલે ભૂમિ, ગ એટલે ગગન, અ એટલે અગ્નિ, વ એટલે વાયુ અને ન એટલે નીલ પાણી। આ પાંચે તત્વોનો જે આધિપત્ય ધરાવે, જેના પર રાજ કરે છે, એ ભગવાનજી ક્યાં મળે? એટલે સાહેબ લખે છે ઘટ ભીતર આરસી, મુખ દિખાન જાય, મુખ તબહી દીખીએ દિલ કી દિલ। જ્યાં સુધી અભિમાન છોડ કપટ બધું મેલાતું નથી ને ત્યાં સુધી પરમાત્માને પ્રાપ્ત થતી નથી સાહેબ। આપણે બીજાના સુખને જોઈને દુઃખી છે, એટલા માટે દુઃખી છે। કોઈ ગામમાં કદાચ ટ્રેક્ટર લાવ્યો હોય, ફાઈનના કામ કરતા ટ્રેક્ટર પડે તારે શું જોવાનું છે? અદેખાય કરતા હરીફાઈ કરો તો જિંદગીમાં જીવવાની મજા આવશે સાહેબ। ભજ મન હોવે એ સફળ સબ કામ। ભગવાન બધાનું ભલું કરે, ભગવાન બધાનું ભલું કરે, પણ શરૂઆત આ સ્ટેજ પરથી નહીં, શરૂઆત તમારાથી કરે। પણ તાળી પાડો તો ભજ મન હોવે એ સફળ સબ કામ। શ્રી રામ જય રામ, જય જય રામ। जय
આખું પરિવર્તન આવી જતું હોય. વાસ્તુનો મતલબ એમ થાય કે હે ભગવાન, પેલા તું વાસ કર અને પછી અમે રહીએ. વાસ તું, પેલા તું વાસ કર એટલે બાપજીને પેલા વાસ કરાવ્યો. કારણ કે આખા ભજન લેવા જશું તો સવારે 4 વાગશે, એટલે આપણે થોડું સત્સંગ વચ્ચે લઈએ. બાપજીને અહીંયા પગલી પડ્યા પછી એમ કહેવાય, ગુરુપદ પંકજ પૂજતા ચહુદ લોક પૂજાય, શિવ વિરંજીને શારદા ઈ પણ ગુરુ. પદમાં એટલી તાકાત છે સાહેબ, પણ કેવા ગુરુ હોવા જોઈએ ઈ પાછા લક્ષણો હોય છે. दया गरीबी बंदगी क्षमता सिद्ध शुद्ध भाव इतना लक्षण साधु के हैं कबीर. आ 7 लक्षणों जे पाड़े एमांथी एक भी लक्षण ना पाड़े, हकूची लखण ज पाड़े अने कहीए के मात्र बोवरी होय भक्ति ने दीत्रा कांई फेर ना पड़तो. अमुक जणा वली तेमां हेरप्युं दांत फेर पड़े. भक्ति लीधा पछी जो कदाच 6 महीनामां તમારું જીવનમાં કાંઈ પરિવર્તન ન આવે તો રેવાથી જપણ કરો. કવિએ લખ્યું છે, ભક્તિ બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે આખિર સંત ના સંત. એટલી તાસીરી છે. ત્યાં સુધી લખે છે સાહેબ, તો हाजुर को हजूर है, गाफिलों को दूर, हिंदू को गुरु है और मुसलमानों को. હમણાં યાદ કરીએ ને હમણાં સાહેબ કામ કરવા માટે તૈયાર છે. તો આ ખામી પડે છે ક્યાં? તારી મારી કન્યાવાળી ત્યાં સુધી મૂકશું નહીં ને. ભક્તિ કરો ભાવથી. ભક્તિ ખાંડા કેરી ધાર છે, પણ એવા ભાવથી જો કરો. એવા ભાવથી કરો. તમે જોજો માટલું કદાચ જો નીચે કાણું હોય, ઉપરથી ભર્યા જ કરો, નીચે નીકળ્યા જ કરે. એમાં આવી કોઠી ભગવાને એવી બનાવી છે, સવારે ખાઓ પાછા સાંજે ખાઓ, આ બાજુ ખાઓ આ બાજુ ખાલી થયા કરે. એના લીધે આ બધા ખેલ છે. પણ આજે અમારા પ્રવીણભાઈનો જે મન જે છે, અમારા સંતોષ બાપજીને સંતોષ બનાવી દીધો છે. ભાગ્ય વિના નર પાવત નહીં. એના ભાગ્યમાં જે છે એ અમારા ગુરુદેવના આશીર્વાદથી જેમને પ્રાપ્ત છે. એટલે કવિ લખે છે, हो मेरे झोपड़ी के बाग यार खुल जाएंगे, साहिब आएंगे. मेरे झोपड़ी के बाग खुल जाएंगे, साहिब आएंगे.
બધા જે દેવતાઓ છે એ બધા તૂટી પડ્યા છે ઘરમાં વાસ કરવા માટે. આ દીકરીઓ માટે એક તાળી પાડો, તમારે ક્યાં પાના છે? ખૂબ વધામણા કરે છે સ્ટેજ ઉપર. એમ કહેવાય સ્ત્રીનું જે ભાગ્ય છે, જે જન્મ છે, દુનિયાનું તમે બધું જ સુખ એને આપી દેશો, હે, પણ જો કદાચ વાંજપણાનું જે દુઃખ છે, એ દુઃખ કદાચ કોઈ મારી બેનને ન મળે, એ દુઃખ એટલું બધું અઘરું છે સાહેબ. કદાચ એના ઘરના બધા જ ભેગા થઈને દીકરીને મારે તો એ સહન કરી લેશે. એના પતિ મેણા ટોણા મારે એ સહન કરી લેશે. આખું ગામ એને ખીજવાશે તો એ સહન કરી લેશે. પણ કદાચ વાંજપણાના જે મેણા છે સાહેબ, આ દીકરીઓ માટે ખૂબ અઘરા છે. અને એવું મેણું અમારા ગુરુદેવના પ્રતાપથી પ્રવીણભાઈના ઘરે એમ કહેવાય પ્રાચી દીકરી તરીકે એ દીકરી આવી છે. એમ કહેવાય આ જન્મમાં 16 પ્રકારના કર્મ વિધિ વિધાન કરી અને આપણા પાછલા જન્મના જે કર્મ છે એ પણ આ દેહથી પૂરા કરી શકાય અને આગલા જન્મના જે કર્મો છે એ પણ અહીંયાથી એડવાન્સમાં કરી શકાય. એટલી બધી શક્તિ આ દેહમાં પડી છે. માણસનો જ્યારે જન્મ થાય ને એ સમયે છઠ્ઠી પૂજા વિધિ કરવામાં આવે, અને જ્યારે એ જન્મ થાય દીકરો દીકરી, ત્યારે જન્મ થયા પછી શ્વાસ બહારથી અંદર આવે શરીરમાં, અને દેહ જ્યારે છૂટે ત્યારે અંદરથી બારો જાય એટલે આપણો ફૂગો ફૂટી જાય. પણ જો કદાચ આવા સંતોના સંગ કરીએ, સંતન કે સંગ લાગ તેરી અચ્છી બને. એમ કહેવાય એક ગામની અંદર એક એવું પરિવાર રહેતું, ખૂબ ભક્તિ કરે પણ એમના ઘરે સંતાન નહીં. કેટલા પથ્થરો પૂજ્યા, કેટલા મંદિરો, પણ એમના ઘરે સંતાન નહીં. એક દિવસે અનાયસે કોઈ સંત આવા મહાત્મા એમ કહેવાય એ ગામમાં ફરતા ગામમાં આવ્યા પછી કોક ભાઈને એમ પૂછ્યું કે ભાઈ, મારે જમવાનો પ્રશ્ન છે, તો મને ક્યાં મારું જમવાનું ઘર મળે? એવું કોઈ ગામમાં ઘર છે? એમની પાસે ખૂબ અઢળક સંપત્તિ હતી જેની ગણતરી ન કરી શકાય. પણ તમે જોજો, જ્યાં ખાવા વાળા છે ત્યાં ખાનારા નથી, અને જ્યાં ખાનારા છે ત્યાં આ કુદરતનો દસ્તુર છે. કોઈ ભાઈ એને આંગળી સીધી કે પેલું જે સામે ઘર દેખાય છે ત્યાં તમારી વ્યવસ્થા થઈ જાય. અને એ સંત ત્યાં ગયા છે, અલે કરીને જ્યાં ઉભા રહ્યા, અવાજ સાંભળી ઘરમાંથી બેન આવ્યા છે. ભલે પધારો પ્રભુ, ઘરમાં પડી પાડો, આવો ઘરમાં આવો. અતિથિ એટલે કોઈ તિથિ તારીખ વગર કોઈ ઘરે તમારા આવે એને અતિથિ કહેવાય. કોઈ આવે આપણા ઘરે એટલે આપણે કાંઈજીના નો તો ખુદ આવી જાય, પાંચ ચાય કરાવ પછી બધું ખુશ. અતિથિ એટલે આપણો ભગવાન કહેવાય. કયા રૂપમાં આવે એનું કાંઈ નક્કી નથી સાહેબ. આ બેને ઘરમાં બેસાડ્યા છે એમ કહેવાય. આ સાધુએ ત્યાં જોયું તો એ લીપણમાં એક નડિયામાં સોહમ બ્રહ્મ નો અવાજ જાતા. આ મહાત્મા વિચાર કરે કે કેટલું બધું આ લોકોના ભક્તિનો પ્રતાપ છે, પુણ્ય છે.
એ દીકરી એ માં ત્યાં પાણીનો લોટો લાવી છે, પાણી દીધું છે, પાણી પીધું, પેલા ભગતે દંડવત કર્યા છે, બેઠા છે, અને પછી મહાત્માએ પૂછ્યું કે બોલો મહાત્મા તમારી શું સેવા કરી શકું? એ સમયે મહાત્માએ કીધું કે મારે બીજું કાંઈ જોઈતું નથી, મને ભૂખ લાગી છે, મને બસ જમવાનું કરી દો. કે ભલે. અને દીકરીને કીધું એટલે એને ફટાફટ એમ કહેવાય જમવાનું ચાલુ બનાવવાનું કર્યું છે. અને એ વાતોમાં પેલા મહાત્માએ એના પેલા ભાઈને પૂછ્યું કે તમારા ઘરે કોઈ દીકરો દીકરી સંતાન નથી? એટલે એના આંખમાંથી બોર જેટલા આંસુ નીચે પડ્યા છે કે પ્રભુ શેર માટેની ખોટ છે, મારે કાંઈ ધન સંપદાની કાંઈ ખોટ નથી, પણ મારા ઘરે કોઈ દીકરો નથી. એટલે તરત જ મહાત્માએ મકરતા લગાડ્યો છે ભગવાનને, ભગવાન જોડે વાત કરી છે કે હે પ્રભુ, હું જે ઘરમાં બેઠો છું ત્યાં એટલી બધી ભક્તિ કરે છે, એટલી બધી સંપત્તિ છે, ત્યાં ખાનારું ત્યાં આપ્યું નથી. અને એ સમયે ભગવાને કીધું કે મહાત્મા, એના એક જન્મમાં સંતાન તો નથી, પણ 3 જન્મ સુધીનું સંતાન પ્રાપ્તિનો યોગ લખ્યો નથી. કે ભલે, પણ જેના ઘરે હું કોળિયો ખાવાનો છું અને એના ઘરે હું સંતાન નહીં આપું તો આ ભક્તિ લાજે. એ સાંત્વના આપતા એ ભગતને કીધું કે હું તમારા ઘરે જમ્યા પછી દીકરો આપીશ. અને એ હરખનો પાર ન રહ્યો. સાહેબ દંપતી એટલી બધી સેવા કરી છે, એટલી બધી સેવા કરી છે. હાથેથી ગુરુજીને જમાડ્યા છે, ખાધા પછી પાછો મકરતા લગાડ્યો. ભગવાને કીધું તને કીધું તો ખરું કે એના યોગમાં સંતાન નથી. એ મહાત્માએ કીધું ગમે ઈ થાય, આ મારા ભક્તિનો અત્યાર સુધી જે મેં ભક્તિ કરી છે એનું જે કાંઈ પણ પુણ્ય બને એ બધું જ તમે લઈ લો, પણ આ ઘરમાં એક સંતાનની પ્રાપ્તિ કરાવી છે. ભગવાને બહુ કાલાવારા કર્યા છે, પણ આ મહાત્મા માન્યા નથી. જો કદાચ તમારી સાચી ભક્તિ હશે ને, ભગવાન તરફ તમે એક ડગલું ભરશો તો ભગવાન તમારી તરફ 10 ડગલા ભરવા માટે તૈયાર છે. સમયે એમ કહેવાય ભગવાને કીધું મહાત્માને કે જો એક